વિધાનસભા ભાજપના જ પૂર્વ ધારાસભ્ય કેસરી સિંહે તેમની જ પાર્ટીના હાલના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર ઉપર ગંભીર આરોપ લગાવ્યા. વિગતમાં વાત કરીએ તો માતર વિધાનસભા હમણાં જથી ખૂબ ચર્ચામાં હોય તેમ સામે આવી રહ્યું છે. માતર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય કેસરી સિંહ દ્વારા હમણાં જ અમૂલ ડેરીના ગ્રાહકો માટેના પ્રશ્નોને લઈને ચર્ચામાં આવ્યા હતા. કેસરી સિંહ દ્વારા મીડિયા ઇન્ટરવ્યુમાં સનસનીખેજ ખુલાસો કર્યો છે. તેનાથી માતર વિધાનસભામાં ખળભળાટ મચી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કેસરી સિંહ મીડિયા સમક્ષ જણાવી રહ્યા છે કે હાલ માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમારના પોતાના જ ગામ ભલાડામાં બેફામ દારૂનું વેચાણ થઈ રહ્યું છે અને સાથે સાથે લીંબાસીમાં પણ જોઈએ એટલો દારૂ મળે છે તેમ જણાવ્યું હતું. તેમજ એમણે એમ પણ જણાવ્યું કે એસપી સાહેબને પણ રજૂઆત કરી છે, પણ દેખાવ પૂરતી કાર્યવાહી કરીને ફરીથી દારૂનું વેચાણ ચાલુ કરી દેવામાં આવે છે. એમને તો ત્યાં સુધી કહ્યું કે જો મીડિયા કર્મી મારી સાથે આવતા હોય તો હું જ સાથે જઈને દારૂના ઠેકા બતાવું. રિપોર્ટર ઉમંગ શર્મા. જી કેસરભાઈ, પરિવાર તમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવવું પડ્યું છે, આક્ષેપો કર્યા છે, શું ચાલી રહ્યું છે? અમૂલ ડેરી સાથે જોડાયેલા પશુપાલકોની હિતની વાત હોય ત્યારે ગઈકાલે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશના નેતા આવીને જિલ્લાના ત્રણેય જિલ્લાના આગેવાનો સાથે એમને એક મિટિંગ કરી. એ મિટિંગની અંદર ગામે ગામથી જે લોકો એમના પશુપાલકોની હિતની જે વાત હતી, 27/9 જે મિટિંગની અંદર ઠરાવો કરવાની વાત હતી, જે પણ અમૂલના ચેરમેન કોઈ ધ્યાને વાત લેતા નથી, એમને મન ફાવે એવું વર્તન કરે છે. એ ઠરાવ માટે અમે ગામે ગામથી ફરીએ છીએ. દરેક ગામે તમામ ડેરીની બોડી એના ચેરમેન સાથે મિટિંગ કરી, મુલાકાત લઈ, એના ઠરાવો લઈને આપીએ કે આ 3 મુદ્દાની આપણે એક મિટિંગ બોલાવી હતી, પણ આ બોલાવતા નથી. એટલા માટે અમે ઠરાવ ઉઘરાઈ અને કાલ સાંજ સુધી 494 ઠરાવો અમે જમા કરાવી દીધા છે. હજુ પણ લોકો ચેરમેન શ્રી ઉત્સાહથી ફોન કરે છે કે સાહેબ અમારો ઠરાવ તૈયાર થઈ ગયો છે, અમારો ઠરાવ તૈયાર થઈ ગયો. તો અમે એમને એવું કહ્યું કે સોમવાર લગીનમાં બને એટલા દરેક ગામના ચેરમેન શ્રીઓ ઠરાવો પહોંચાડજો. ગઈકાલ મિટિંગ યોજી કમલમ ખાતે, તમને આમંત્રણ હતું? ગઈકાલે મિટિંગ થઈ અને મીડિયા દ્વારા મને જાણ થઈ હતી, ફોન આવ્યો કે ભાઈ તમે આવવાના છો આ રીતે આ મિટિંગમાં, પણ મને કોઈ જાતનો ફોન હતો ને એટલે હું એ મિટિંગમાં ઉપસ્થિત નથી રહ્યો. યુવાધન બરબાદ થઈ રહ્યું છે એવું પણ તમે કહી રહ્યા છો, શું છે? યુવાધનની જો વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના નેતા આટલું બધું પ્રેશર લાવી સ્થાનિક આગેવાનોને પ્રેશરાઇઝ કરે છે, ત્યારે અમૂલની વાત પરથી અમૂલની ચિંતા તમે ના કરશો. 2020માં પણ તમે અમૂલની આ ચિંતા કરી હતી અને અમૂલના તમારા આપેલા પાર્ટીના મેન્ડેટના આપેલા ઉમેદવારો તમે દરવ્યા હતા અને વિરોધ પક્ષના લોકો જીતાડ્યા હતા. એ જ તમે આગેવાનો છો એટલે અમૂલની તમે ચિંતા ના કરશો. પણ દિવસે દિવસે દરેક વિધાનસભાની અંદર ખુલ્લેઆમ યુવાધન બગડી રહ્યું છે, ખુલ્લેઆમ દારૂના સ્ટેનો ચાલુ થઈ ગયા છે. એની સરકાર તરફથી પ્રદેશના નેતાઓ ચિંતા કરે તો આખા ગુજરાતની સરસ. દારૂના અડ્ડા ચાલતા તમે કોઈ જગ્યાએ રજૂઆતો કરી? દારૂના અડ્ડા વિશે વાત કરી, મેં ખુદે પણ એસપી સાહેબને 3 વખત ફોન કર્યો, પણ એમાં બને છે એવું કે મેં ફોન કર્યા ભાઈ કલાક પછી જે વેચતો હોય એને 2 બોટલો લાઈન કેસ કરી દે છે, પાછો કલાક પછી એને એ રીતે ચાલુ. એ રીતે વસોની અંદર પણ રેલવે ફાટક પર ખુલ્લેઆમ વેચાય છે. લીંબાસી ચોકડી હોય, ભલાડા ગામની વાત કરું તો હરસિદ્ધિ માતાજીના મંદિરની સામે જોઈએ એટલો દારૂ મળી જાય છે. એ રીતે ખેડા હોય, માતર હોય, અનેક વિધાનસભાના ગામડાઓની અંદર આમને એક મર્યાદાઓ તોડી નાખી છે. એમના પોતાના હપ્તા લેવા માટે ખુલ્લેઆમ દારૂનો આ વેપાર કરાવી રહ્યા છે. ગામ ભલાડા ગામ અમારા ધારાસભ્યશ્રીનું ગામ છે. હરસિદ્ધિ માતાજીના મંદિર સામે જ જોઈએ એટલો દારૂ ભલાડા અને લીંબાસી ગામમાંથી મળી જાય છે અને એમના જ મૂર્તિયા દ્વારા વેપાર થાય છે. હું સ્પષ્ટ ચોખ્ખા શબ્દ એસપી સાહેબને પણ રજૂઆત કરી, પણ જે વેચતા હોય 2 બોટલો લાઈન દારૂના કેસ કરી દે છે, પછી એમને જવા દે છે. કલાક પછી એના એ જ ધંધો કરતા હોય છે. હાલની તારીખે પણ આપ સૌ મીડિયાના કર્મી આવતા હોય જોડે તો હું ચોકડી આવું જોડે, હું ખુલ્લેઆમ વેચાય છે, હું જાહેરમાં કહું છું, પણ કોઈ જાતનું એક્શન લેવામાં આવતું નથી.